રાકેશભાઈ, બધા જ કસ્ટમર તમારાથી હેપી કેમ છે? બેટા હેપી તો હોય જ ને. ટ્રાન્સપરન્સી જરૂરી છે. ટ્રાન્સપરન્સી બતાવીશું તો જ કસ્ટમર હેપી રહેશે અને ટ્રસ્ટ બી થશે ને. નમસ્તે, નમસ્કાર. ઘણીવાર એવું થાય છે કે જ્યારે બી આપણે કોઈક નવી વસ્તુ બાય કરી હોય છે અને નવી વસ્તુ બાય કર્યા પછી જૂનું ઓલ્ડ ગોલ્ડ આપવાનું થાય છે, તો ત્યારે જ્વેલર્સના ત્યાં થોડી ટ્રાન્સપરન્સી આપણે હોવી જોઈએ. તો આજે એ ટ્રાન્સપરન્સી જોવી છે. ચલો આપણે જોઈએ. જેમ કે આ રિંગ છે. હવે રિંગ જેમ કે કસ્ટમર આવે છે તો કસ્ટમર આ રિંગ અહીંયાથી બાય કરે છે અને પછી ઓલ્ડ ગોલ્ડ જ્યારે આપે છે તો ત્યારે એ ઓલ્ડ ગોલ્ડ આપણે એક રણી સ્વરૂપે કરી દઈએ છીએ અને મેલ્ટ કરી દઈએ છીએ. તો આપણે મેલ્ટિંગ રૂમ તમને બતાવું કે ભાઈ કઈ રીતે મેલ્ટ થાય છે અને મેલ્ટ કરીને અને પછી કઈ રીતે લેબ ચેક થાય છે એ આપણે જોઈએ. આ થઈ ગઈ હવે રણી અને હવે આપણે લેબ ચેક કરીએ. આ છે જેમ કે આની હવે પ્યોરિટી આવી ગઈ કે ભાઈ 81%, 96% એટલે 19 કેરેટ અને 19.67 કેરેટ એ આવી ગયું છે. એ ચેક થઈ ગયા પછી મેઇન આ વિડીયોનો મેઇન કારણ એ છે કે આપણે મેઇન જૂનાની ટ્રાન્સપરન્સી અને જૂનાની પૂરી કસ્ટમરને વેલ્યુ મળે એ રીતનું ભાગ્યોદય જ્વેલર્સ જેટલા બને એટલા નવા પ્રયત્ન કરતા રહે છે અને ટ્રાન્સપરન્સી સાથે કામ કરતા રહે છે. થેન્ક યુ.